નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ફોસિસ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે. પગારની વાત કરીએ તો 34,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ફોસિસ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું ઇન્ફોસિસ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ઇન્ફોસિસ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. વેકેન્સીનું નામ છે ઇન્ફોસિસ ન્યૂ વેકેન્સી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ફોસિસ. ઇન્ફોસિસ કંપની દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં કેલોનિક ડેવલપર, સીરમ માસ્ટર, જાવા લીડ, પ્રોગ્રામ મેનેજર, ડેટા સાયન્સ કન્સલ્ટન્ટ, ટેકનિકલ આર્કિટેક્ટ, આરપીએ ડેવલપર, અપરીસો એક્સપર્ટ, LIMS એક્સપર્ટ, પેગા કન્સલ્ટન્ટ, એપીએન કન્સલ્ટન્ટ, એપીએન ડેવલપર, ટેકનિશિયન, હેલ્પર, ઓફિસર, આસિસ્ટન્ટ એન્ડ અધર. આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે. મલ્ટિપલ પોસ્ટ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 34,000ની આસપાસ સુધી. એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષ તમારા પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી. એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી. બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો. તે રીતે 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ઇન્ફોસિસ કંપની છે તેની કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં વેકેન્સી પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. જ્યારે આગળની કાર્યવાહી કરવામાં આવે ત્યારે તમારે જે તે કાર્યવાહી કરવાની રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.